આઈસીસી દ્વારા વર્ષ 2023ના પુરસ્કારોની જાહેરાત કરાઈ છે। ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2023 માટે વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે। ચોથી વખત વિરાટ કોહલીને એવોર્ડ મળ્યો છે। અત્યાર સુધી કોઈ બેટ્સમેનને 4 વખત વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો નથી। મહત્વનું છે કે ભારતમાં રમાયેલા આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ કોહલીએ ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી। વિરાટે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 49 વન ડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો। 50 સદી પૂર્ણ કરી લીધી છે। વિરાટ કોહલીએ આ વર્ષે વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા, જે કોઈ પણ વન ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે। વિરાટે આ વર્ષે કુલ 1377 રન બનાવ્યા છે। હવે વિરાટ વિશ્વનો એવો ખેલાડી બની ગયો છે કે જેણે 8મી વખત વન ડેમાં એક વર્ષમાં 1000થી વધુ રન બનાવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।